વર્ષની સજા 5 જણાને આપીશ. 5 વર્ષની આપ્યા પછી બીજા આરોપી જે 37 જેટલા આરોપીઓને નિર્દોષ છોડવામાં આવે. જે અમારા યુવાનોએ સુસાઇડ કર્યું હતું એમાં રમેશભાઈ પ્રબડી જે યુવાન એક એક્સપાયર થઈ ગયા હતા. માયાવતી આપણા જે કુમારીબેન માયાવતી એ મુદ્દો સંસદની અંદરમાં 3 દિવસ સુધી તો સંસદ લોકોને હથિયાર વાપરે છે ને વારાફરતી હથિયાર વાપરે છે. એ લોકોને તો ખરેખર સજા થવી જ જોઈએ આવે અને આર્થિક રીતે આવે કે અમારી જાનહાની થાય ને તો અમે ક્યારેય સમાજ અમારી સાથે છે એટલે અમે ક્યારેય ડરવાના નથી. અમારી ન્યાલાવાડ ગામે અમારા સગાવાલાની ઉપર કહેતા ખીલાવાડ ગામે વીરાભાઈ પરમારની ઉપર હુમલો કરીને એમને માર્યા હતા. આઠસરના ગૌરક્ષકોએ એમને એટલો દીપક શાળ છે તો એને અમને થાળ માથે એવા માર્યા છે તો પણ તમે એની ન કરો. એને કેસીનો હાથ છે ને એને દારૂનો અડો હાલે. અમારે મરી જ જવાનું છે. અમે આ કેસ વિશે અમે મરી જઈએ ને તો અમે મૂકવાના નથી. પીડિત આરોપી અમે 1 જણાને મને મારવા દે આ સરકાર બાંધીને. જ્યાં મારા દીકરાને બાંધીને માર્યા હતા ત્યાંથી એને 1 આરોપીને મને બાંધીને હું કહું આરોપીને મને બાંધીને મારવા દે. હાલો મારે સરકારને કાન બેરા છે પણ એને આખ્યું દીધું છે ને આખ્યું એ તો જોવે. હું કહેવા માંગુ છું કે તમે આપણે કેતનસિંહ વાળાની અરે હું કોન્ફરન્સ કરી છે એ તમે ખુલ્લી કરો. કેતનસિંહ વાળા એમ કહે છે કે મેં હરસંગભાઈ અરે વાત કરી લીધી છે. તો વાત બે શું કરી છે? આ વકીલ છે ને એ અહીંયા અમારા બેદરકારી નથી. અને જો આ સરકારને એમાં ધ્યાન જઈને તો હું મારી સમાજને આવતા સમયની અંદરમાં 2027 ની અંદરમાં હું મારા સમાજને વિનંતી કરવાનો છું. કોઈ પણ પ્રકારની હું સમાજને સોગંદ પણ આપવાનો છું કે જો સમાજ તમે એકવાર આ રોડ ઉપર આવી હતી તમે એકવાર આપણે 2027 ની અંદરમાં જો તમે રોડ ઉપર આવીને જો એક દાણા આ સરકારને ન બતાવો ને તો તમને મને કહે કે મારું બાપા આ રાખવાના છે વકીલ આપણે. એટલે અમારે સમાજ કહે એ અમારા આગેવાનું એને હું ભગવાન માનું મારી નાતને